Hello friends, I Sabir Pathan, welcome to this video lecture. So, આપણે બેટા 11th મેથ્સમાં ચેપ્ટર નંબર 2 રિલેશન્સ એન્ડ ફંક્શન્સ ભણી રહ્યા છીએ અને આજનું લેક્ચર છે એ લેક્ચર નંબર 8 છે ઓફ ધીસ ચેપ્ટર. અને આજના લેક્ચરમાં પણ આપણે MCQ સ્ટડી કરવાના છીએ. તો લાસ્ટ આપણે 2 લેક્ચરથી MCQ તે ભણી રહ્યા છીએ. તો આજનું લેક્ચરનું નામ પણ શું છે? MCQ પાર્ટ 3. ઓકે, લેક્ચર નંબર 6 છે તો એ પાર્ટ 1 હતો, લેક્ચર નંબર 7 એ પાર્ટ 2 અને લેક્ચર નંબર 8 છે એ આ ચેપ્ટરના MCQનો પાર્ટ 3 છે અને આ લાસ્ટ પાર્ટ છે MCQનો પણ અને આ ચેપ્ટરનો પણ. ઓકે, અને હવે નેક્સ્ટ લેક્ચરથી આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું. એટલે આજના લેક્ચરમાં આપણે જેટલા પણ રિલેશન્સ એન્ડ ફંક્શન્સના પોસિબલ MCQ છે એ આપણે બધા જોઈ લેવાના છીએ. બરાબર છે? તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો લાસ્ટ આપણે બેટા 13 MCQ જોયો હતો, એટલે આજનો લેક્ચર છે આપણે 14th MCQ થી સ્ટાર્ટ કરશું. સો ક્વેશ્ચન ઓફ 14th MCQ ઇઝ રેન્જ ઓફ ધ ફંક્શન f r થી r ને f of x is equal to x square is. ઓકે, ચાલો પહેલાં તો તમને આપેલું છે હિયર f is r to r and f of x is equal to x square. હવે જે f નો ડોમેઇન છે એ રિયલ નંબર છે. ઇટ મીન્સ કે જે f ની અંદર જે વેરિયેબલ છે એ હંમેશા બિલોંગ્સ ટુ ડોમેઇન હોય, એટલે x બિલોંગ્સ ટુ r છે. તો તમને બેટા શું પૂછેલું છે? રેન્જ પૂછેલી છે. રેન્જ મીન્સ શું? તો કે જે f of x છે, f of x બિલોંગ્સ ટુ શું? f of x નો આન્સર ક્યાંથી ક્યાં આવે? તો બેટા કાંઈ ખબર ન પડે ને તો ડોમેઇનમાંથી વેલ્યુ તમારે લેવાની, ફંક્શનમાં મૂકવાની, એટલે થોડો ઘણો તમને આઈડિયા આવશે. જો તમે સપોઝ x ઇઝ ઇક્વલ ટુ 0 મૂકો તો f of 0 શું થાય? 0 નો સ્ક્વેર 0. f of 1 શું થાય? 1 નો સ્ક્વેર 1. f of -1 શું થાય? તો -1 નો સ્ક્વેર 1. f of 2 શું થશે? 4 થશે. f of -2 શું થશે? તો કે -2 નો સ્ક્વેર એ શું થશે? 4. f of 3 શું થશે? 3 સ્ક્વેર બીકમ 9. f of -3 શું થશે? તો કે -3 નો સ્ક્વેર એ 9. એટલે આન્સર તો હંમેશા તમે જુઓ તો આન્સર તો હંમેશા પોઝિટિવ જ આવશે, કેમ કે f of x ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર છે તો કોઈ પણનો સ્ક્વેર તો કેવો હોય? હંમેશા પોઝિટિવ જ હોય. એટલે આન્સર હંમેશા પોઝિટિવ આવશે અને 0 પણ આવી શકે. બરાબર છે? એટલે પોઝિટિવ પ્લસ 0 ઇટ મીન્સ પોઝિટિવ રિયલ નંબર હોય ને, પોઝિટિવ રિયલ નંબર કોઈ પણ, તો પોઝિટિવ રિયલ નંબરને તમે શું શો કરી શકો? r પ્લસથી શો કરી શકો. r પ્લસનો મતલબ શું થાય? પોઝિટિવ રિયલ નંબર. અને આન્સર 0 પણ આવે છે આનો. 0 મૂકો તો r પ્લસ યુનિયન સેટ 0. એટલે f of x નો આન્સર કાં તો એની પોઝિટિવ રિયલ નંબરે આવે, જો r પ્લસમાં 0 ઇન્ક્લુડ નથી એટલે યુનિયન કરીને 0 પણ આવી શકે. તો તમે વિચારો તો તમારો આન્સર કયો આવશે? ઓપ્શન સી. કેમ કે જો બેટા ઓપ્શન એ તો ક્યારેય ન આવે. આ r છે, આરમાં તો નેગેટિવ નંબર આવે, પોઝિટિવ નંબર આવે, બટ f of x નો આન્સર ક્યારેય નેગેટિવ ન હોય. ઝેડમાં તે બેટા નેગેટિવ નંબર આવે, પોઝિટિવ નંબર આવે, તો નેગેટિવ ક્યારેય આન્સર ન હોય. અગેન r છે, r -0 નો મતલબ શું થાય? તો કે રિયલ નંબર એમાંથી 0 સબટ્રેક્ટ કરી નાખો તો રિયલમાં નેગેટિવ તો આવે, તો નેગેટિવ તો આન્સર ક્યારેય નથી આવવાનો. તો આમ તમે વિચારો તો એક જ ઓપ્શન વધે, ઓપ્શન સી. ઓકે, ચાલો આગળ વધીએ. નાઉ નેક્સ્ટ MCQ ઇઝ MCQ નંબર 15. તમને બેટા ફંક્શન આપેલું છે r to r, f of x ઇઝ ઇક્વલ ટુ x -2. ફંક્શન g આપેલું છે r to r અને ફંક્શન ડિફાઇન છે g of x ઇઝ ઇક્વલ ટુ x + 2. ધેન ફાઇન્ડ આઉટ શું કરવાનું હતું? f પ્લસ g of x ઇઝ વોટ? એટલે પહેલાં તો હિયર એટલે કે અહીં f ઇઝ r to r, એટલે કે f નો ડોમેન છે r, કો ડોમેન છે r, અને f of x ઇઝ ઇક્વલ ટુ x -2. અગેન g r to r and g of x is equal to x plus 2 and f plus g
ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ વોટ. ઓકે, તો આ જે છે ને બેટા એ કાંઈ નથી, એ બેટા છે એલ્જેબ્રિક ઓપરેશન બિટવીન ફંક્શન્સ. ગુજરાતીમાં કહું તો બેઝિક ક્રિયા છે ને, પ્લસ માઇનસ મલ્ટિપ્લિકેશન અને ડિવિઝન. આ શું છે? બેઝિક ઓપરેશન છે ઓર એલ્જેબ્રિક ઓપરેશન છે. તો કોઈ પણ બે ફંક્શન વચ્ચે આ ઓપરેશન હોય તો એનું પરફોર્મન્સ કઈ રીતે આપવું એનો પણ મેં લેક્ચર બનાવેલો છે IIT JEEમાં. તો જોઈ લીધો હશે તો તમે વિધિન સેકન્ડ આનો આન્સર આપી શકશો. બરાબર છે? તો f પ્લસ જી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ કાંઈ નહીં બેટા, બંને ફંક્શનનું સેપરેટલી સમેશન કરી નાખવાનું. બટ બેટા આ ક્યારે પોસિબલ છે? જ્યારે આ જે ફંક્શન f છે એનો ડોમેન, ફંક્શન g છે એનો ડોમેન, અને આ બંનેનું ઇન્ટરસેક્શન એ નલ સેટ ન હોવો જોઈએ. બરાબર છે? બંનેમાં કાંઈક કોમન હોવું જોઈએ. તો અહીંયા તો જો બેટા, જો ફંક્શન f છે એનો ડોમેન એ r છે, ફંક્શન g છે એનો ડોમેન એ r છે, તો ઇટ મીન્સ r ઇન્ટરસેક્શન r તો શું થાય? r જ થાય. એટલે આ જે છે નલ સેટ તમને મળતો નથી. અને ઓપ્શનમાં જો, ઓપ્શનમાં તો એકય ઓપ્શન એવો નથી કે નોટ પોસિબલ. જો નોટ પોસિબલ હોત તો આપણને ચેક કરવું પડે કે બંનેના ડોમેનનું ઇન્ટરસેક્શન નલ સેટ છે કે નહીં. બરાબર છે? આ એક કન્ડિશન હતી જે મેં એ લેક્ચરમાં ડિટેલમાં ડિસ્કસ કરેલી છે. બરાબર છે? બટ ઓવરઓલ મેં તમને અહીંયા પણ કહી દીધું કે કોઈ પણ બે ફંક્શન વચ્ચે એલ્જેબ્રિક ઓપરેશન ત્યારે જ પોસિબલ છે જ્યારે બંનેના ડોમેનનું ઇન્ટરસેક્શન નલ સેટ ન હોય. ઓકે, તો બંને વચ્ચે એલ્જેબ્રિક ઓપરેશન્સ તમે પરફોર્મ કરી શકો. અને સિમ્પલ ફોર્મ્યુલા કાંઈ નહીં, પ્લસ હોય તો બંનેનું સેપરેટલી પ્લસ કરી નાખવાનું, માઇનસ હોય તો માઇનસ, ક્રોસ હોય તો મલ્ટિપ્લિકેશન ને ડિવિઝન હોય તો ડિવાઈડ કરી નાખવાનું. ઓકે, તો અહીંયા પોસિબલ છે. તો f પ્લસ જી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સની વેલ્યુ પુટ કરો. શું છે એફ ઓફ એક્સ? એક્સ માઇનસ 2 પ્લસ જી ઓફ એક્સની વેલ્યુ પુટ કરો, એ છે એક્સ પ્લસ 2. તો -2 + 2 કેન્સલ and x + x 2x. So f plus g of x is equal to 2x. So correct option is option C. ઓકે બેટા, તો આઈ હોપ તમને આ સમજમાં આવ્યું હશે. ચાલો આગળ વધીએ. નાઉ ક્વેશ્ચન નંબર 16 ઇઝ, તમને f of x આપેલું છે x, g of x આપેલું છે 1/x, અને h of x ઇઝ ઇક્વલ ટુ છે f of x ઇન્ટુ g of x. એન્ડ ઇફ h of x ઇઝ ઇક્વલ ટુ પાછું 1 કીધું છે, ધેન એટલે કે પછી તમારે ક્વેશ્ચનમાં શું છે, જો બધા ઓપ્શન છે x બિલોંગ્સ ટુ એટલે તમારે ડોમેન ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો ચાલો પહેલાં તો આપણે સરખી રીતે જે આપેલું છે એનું એનાલિસિસ કરીએ કે હિયર f of x ઇઝ ઇક્વલ ટુ x, g of x ઇઝ ઇક્વલ ટુ 1/x. એન્ડ h of x ઇઝ ઇક્વલ ટુ f of x ઇન્ટુ g of x. આવું છે. એટલે જો h of x છે ને, h of x એ શું છે? મલ્ટિપ્લિકેશન ફંક્શન બિટવીન f એન્ડ g. અને આગળ પાછું એમ કીધું છે કે એન્ડ h of x ઇઝ ઇક્વલ ટુ 1. બરાબર છે? એટલે એનો મતલબ એમ થયો કે f of x ઇન્ટુ g of x છે, એટલે કે મલ્ટિપ્લિકેશન છે એ પોસિબલ છે. તો ક્યારે પોસિબલ હોય? તો જ્યારે f અને g ના ડોમેનનું જે ઇન્ટરસેક્શન હોય, બરાબર છે, એ જે હોય ને એ બેટા કોનો ડોમેન હોય? h નો ડોમેન હોય. ઇટ મીન્સ, ચાલો પહેલાં તો જો અહીંયા હિયર f of x ઇઝ ઇક્વલ ટુ શું છે? x છે. તો અહીંયા તો તમે જુઓ તો x ની કોઈ પણ વેલ્યુ લઈ શકો. તો ડોમેન ઓફ ફંક્શન શું થઈ ગયો? ડોમેન ઓફ f ઇઝ ઇક્વલ ટુ r. એટલે x ની તમે કોઈ પણ વેલ્યુ લઈ શકો અને એને ડોમેન કહેવાય, કે x ની જેટલી પોસિબલ વેલ્યુ છે એના સેટને શું કહેવાય? ડોમેન કહેવાય. તો f છે એનો ડોમેન શું થઈ ગયો? r. હિયર g of x શું છે બેટા? તો g of x છે 1/x. તો ડોમેન ઓફ g શું થશે? તો ડોમેન ઓફ g ઇઝ ઇક્વલ ટુ, તો બેટા આમાં તમે x ની કઈ વેલ્યુ લઈ શકો? તો જો 1/x છે, એટલે મેથ્સમાં આપણે ક્યારે ડિનોમિનેટરમાં 0 બનાવતા નથી. એટલે
જે જી ફંક્શન છે એમાં એક્સની વેલ્યુ તમે એની રિયલ નંબર લઈ શકો, બટ -0 લેવાય નહીં, કેમ કે 0 માટે આ ફંક્શન છે ડિફાઇન છે નહીં, કેમ કે ડિનોમિનેટરમાં શું બને? 0 બને, એટલે આન્સર ઇન્ફાઇનાઇટ આવે. એટલે ડોમેઇન ઓફ જી શું થઈ ગયો? એની રિયલ નંબર, બટ એમાંથી 0 લેવાનો નહીં. ઓકે, તો હવે જે h ઓફ એક્સ છે, h ઓફ એક્સ એ શું છે? f ઓફ એક્સ ઇન્ટુ જી ઓફ એક્સ. એટલે કોઈ પણ બે ફંક્શન વચ્ચેનું જે એની બેઝિક ઓપરેશન હોય, પછી આ પ્લસ હોય, માઇનસ હોય, ફ્રેક્શન હોય એટલે ડિવિઝન હોય કે મલ્ટિપ્લિકેશન હોય, એ જે ફંક્શન હોય એ ફંક્શનનો ડોમેઇન શું આવે બેટા? તો ડોમેઇન ઓફ h ઇઝ ઇક્વલ ટુ આ જે ડોમેઇન ઓફ f હોય અને ડોમેઇન ઓફ જી હોય, આ બંનેનું જે ઇન્ટરસેક્શન હોય એ કોનો ડોમેઇન હોય? જે ફાઇનલ તમને ફંક્શન મળતું હોય તે. તો ડોમેઇન ઓફ f શું છે? r છે. ઇન્ટરસેક્શન ડોમેઇન ઓફ જી શું છે? r-0 છે. તો આ બંને વચ્ચે કોમન શું આવે? તો કે બધા નંબર એની રિયલ નંબર, બટ 0 નહીં, કેમ કે આમાં 0 આવે બટ આમાં 0 આવતો નથી. એટલે બંનેમાં ઇન્ટરસેક્શનનો મતલબ શું થાય? તો કે અહીંયા જે સેટ હોય તે, અહીંયા જે સેટ હોય તે, બંનેનો કોમન પાર્ટ. તો બંનેનો કોમન પાર્ટ કયો આવ્યો? r-0. ઓકે, એટલે જે 16 ક્વેશ્ચન છે એમાં આન્સર કયો આવશે? તો તમે જોઈ શકો છો x belongs to r but x does not equal to 0. આનો મતલબ એમ જ થાય ને કે x belongs to r but x ની વેલ્યુ 0 લેવાની નથી. એટલે કરેક્ટ ઓપ્શન ઇઝ ઓપ્શન ડી. ઓકે, ચાલો આગળ વધીએ. નાઉ ક્વેશ્ચન નંબર 17 ઇઝ f of x તમને આપેલું છે x - 3 upon x + 1, અને જો બહુ સરસ પૂછ્યું છે f of x, બરાબર? f of x. તો પહેલાંનો મતલબ શું થાય? તો પહેલાં તો જો આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું? તો પહેલાં તો જો હિયર f of x ઇઝ ઇક્વલ ટુ x - 3 upon x + 1. ઓકે, તો f of x નો મતલબ શું થાય? તો f of 2 નો મતલબ શું થાય બેટા? તો f of 2 નો મિનિંગ એમ થાય કે f of x માં જ્યાં તમને x દેખાય છે એને 2 થી રિપ્લેસ કરવાનો. ઓબ્વિયસ છે બેટા, f ની અંદર જે હોય એનાથી રિપ્લેસ કરવાનો. તો અહીંયા જો f ની અંદર શું છે? f of x છે. તો f of x માં તમે x ને રિપ્લેસ કરો કોનાથી બેટા? f of x થી. એટલે જો x અહીંયા છે, x અહીંયા છે, તો આ બંને જગ્યાએ, આ બંને પ્લેસ ઉપર આપણે રિપ્લેસ કરશું f of x. તો f of x ઇઝ ઇક્વલ ટુ f of x - 3 upon f of x + 1. બટ હવે f of x ની તો વેલ્યુ છે આપણી પાસે, તો વેલ્યુ પુટ કરી દઈએ. તો x - 3 upon x + 1, આમ f of x ની વેલ્યુ પુટ કરી. -3 તો હજી હતું જ તે બેટા, હોલ ડિવાઇડેડ બાય, અહીંયા f of x ની વેલ્યુ પુટ કરીએ. x - 3 upon x + 1, અને પ્લસ શું છે? 1 છે. તો જો x + 1 ઉપર અને નીચે, ઇટ મીન્સ ન્યુમરેટર અને ડિનોમિનેટરમાં LCM લઉં તો x + 1 કેન્સલ થઈ જશે. તો આ થઈ ગયું x - 3, અને -3 સાથે મલ્ટીપ્લાયમાં જાય તો -3 × x + 1, એન્ડ x - 3 + 1 સાથે મલ્ટીપ્લાયમાં જાય તો એ તો એઝ ઇટ ઇઝ જ આવશે. તો x - 3 -3x - 3, આ -3 ને બ્રેકેટ ઓપન કર્યું, અને x + x 2x -3 + 1 એટલે -2 થઈ ગયું. ઓકે, તો હજી આપણે થોડુંક સિમ્પ્લિફાય કરીએ તો x - 3x એટલે એ થઈ ગયું -2x, -3 -3 થઈ ગયું -6, અને ડિનોમિનેટરમાંથી જો હું 2 કોમન કાઢું તો એ શું થઈ ગયો? x - 1, અને ન્યુમરેટરમાંથી ઉપરમાંથી -2 કોમન કાઢું તો એ થઈ ગયું x + 3 upon 2 × x - 1. ઓકે, તો જો આ 2 કેન્સલ થઈ ગયો, અને આ જે માઇનસ છે ને, માઇનસ જો એને હું નીચેના બ્રેકેટમાં આપી દઉં તો એ જે x - 1 છે એ શું થઈ ગયું? 1 - x થઈ ગયું, કેમ કે માઇનસ છે, મારે બહાર નથી રાખવું એટલે મેં અંદર ડિનોમિનેટરમાં એપ્લાય કરી દીધું, માઇનસ આપી દીધું. તો 1 હતો એ માઇનસ હતો એ પ્લસ થઈ ગયું, અને x પ્લસ હતો એ માઇનસ થઈ ગયું. અને જે x + 3 છે એને હું 3 + x લખી શકું. 3 + x કે x + 3 બંનેનો મિનિંગ તો સેમ જ થાય. એટલે આ જે તમને મળ્યું એ શું મળ્યું? f of x. ઓકે, તો તમને તો શું પૂછ્યું હતું?
એફ ઓફ એક્સ આવું પૂછ્યું હતું બેટા, 3 વાર એફ ઓફ એક્સ હતું. તો હવે એફ ઓફ એક્સની વેલ્યુ તો છે તમારી પાસે, શું છે બેટા? આ છે. તો એ એફ ઓફ એની વેલ્યુ મૂકી દો. તો આની વેલ્યુ છે 3 + x/1 - x. બરાબર છે. તો આનો મતલબ શું થાય? તો કે એફના ફંક્શનમાં જ્યાં એક્સ દેખાય ને આટલી મોટી વેલ્યુ મૂકવાની. તો એફ ઓફ એક્સમાં જો એક્સ છે એ ઉપર છે અને નીચે છે, તો આ બંને જગ્યાએ આટલી મોટી વેલ્યુ મૂકીએ તો આન્સર શું આવશે? 3 + x/1 - x, હજી બાજુમાં -3 હતું, ઓલ ડિવાઇડેડ બાય, હજી નીચે એક્સ છે ત્યાં પણ વેલ્યુ મૂકી દઈએ, 3 + x/1 - x, અને બાજુમાં શું આવશે? +1. તો અગેઇન 1 - x નું બેટા એલસીએમ લઈએ ન્યુમરેટર એન્ડ ડિનોમિનેટરમાં. તો 3 + x -3 સાથે મલ્ટીપ્લાયમાં આવશે 1 - x ડિવાઇડેડ બાય 3 + x + 1 × 1 - x, તો એ તો 1 - x જ થશે. તો અગેન જો +x - x તો ડિનોમિનેટરમાં કેન્સલ. તો 3 + x -3 અંદર મલ્ટીપ્લાયમાં આપીએ તો -3 × 1 - 3 +3x હોલ ડિવાઇડેડ બાય 3 + 1 4. તો +3 -3 કેન્સલ. તો આ શું થયું? x + 3x એટલે 4x ડિવાઇડેડ બાય 4, 4 4 કેન્સલ. સો આન્સર ઇઝ x. ઓકે, સો કરેક્ટ ઓપ્શન ઇઝ ઓપ્શન બી. તો આઈ હોપ બેટા ક્વેશ્ચન તમને સમજમાં આવ્યો હશે. અગેઇન આ ક્વેશ્ચન છે એ જેઈ મેન્સ લેવલનો છે, ઘણીવાર ગુજસેટમાં પણ પૂછાઈ જાય. ઓકે, એટલે આ ક્વેશ્ચન કઈ રીતે ઇવેલ્યુએટ કર્યો એ તમને ખબર પડી જવી જોઈએ. 2 ટાઈમ્સ જુઓ, 3 ટાઈમ્સ જુઓ, બરાબર, સેલ્ફ પ્રેક્ટિસ કરો. અને હજી પણ ન સમજાય તો કોમેન્ટમાં લખજો કે સર આ જે ક્વેશ્ચન છે એ નેક્સ્ટ ટાઈમ ફરીથી લઈ લેજો, તો નેક્સ્ટ લેક્ચરમાં હું કવર કરાવી દઈશ. ઓકે, ચાલો આગળ વધીએ. નાઉ ક્વેશ્ચન નંબર 18 ઇઝ રેન્જ ઓફ ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન ઇઝ વોટ. આને આપણે GIF પણ કહેવાય, ગુજરાતીમાં કહેવાય મહત્તમ પૂર્ણાંક વિધેય. શું કહેવાય? મહત્તમ પૂર્ણાંક વિધેય. ઓકે, તો ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શનની રેન્જ પૂછેલી છે. તો બેટા અગેન IIT JEE જે પ્લેલિસ્ટ છે એમાં ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન કરીને એક આખો વિડીયો લેક્ચર જ છે. એક સિંગલ લેક્ચર ઉપર મેં આ ફંક્શન છે એ ડિસ્કસ કરેલું છે. તો ત્યાં જઈને તમે જોઈ લેશો તો તમને ખૂબ જ આઈડિયા આવી જશે. અને જો તમે જોઈ લીધો હશે તો તમને વિધિન સેકન્ડ એનો આન્સર આપી શકો કે ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન હોય એની રેન્જ અથવા ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન હોય એનો આન્સર હંમેશા ઇન્ટીજર આવે. અને ઇન્ટીજર હોય સેટ ઓફ ઇન્ટીજર, એને આપણે શું શો કરીએ છીએ? Z. તો રેન્જ ઓફ ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન ઇઝ Z. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 19 ઇઝ તમને f ઓફ x આપેલું છે 3x² - 1, g ઓફ x આપેલું છે 3 + x. ઇફ f ઇઝ ઇક્વલ ટુ g, એટલે બંને ફંક્શન જો ઇક્વલ હોય તો તમારે એક્સની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે. ધેન ધ વેલ્યુ ઓફ એક્સ ઇઝ વોટ. તો આપણે ફાઇન્ડ આઉટ કરીએ. હિયર f of x is equal to 3x² - 1, g of x is equal to 3 + x. Here f is equal to g, so 3x² - 1 is equal to 3 + x. તો બધાને આપણે લેફ્ટ સાઈડ લાવીએ તો 3x² - x -3 - 1 -4 is equal to 0. તો ક્વોડ્રેટિક બની ગયું. અને આપણે સોલ્વ કરીએ. 4 3 = 12. તો 3x² મિડલ ટર્મને સ્પ્લિટ કરીએ તો -4x + 3x - 4 is equal to 0. x કોમન નીકળે તો 3x - 4 + 1 કોમન નીકળે તો 3x - 4. સો 1 bracket is 3x - 4, second bracket is x + 1 is equal to 0. તો બે બ્રેકેટનું મલ્ટિપ્લિકેશન 0 હોય તો આઈધર ફર્સ્ટ બ્રેકેટ 0 or second bracket 0. So x is equal to 4/3 or x is equal to -1. ઓકે, તો આમાં તમે જુઓ તો કઈ વેલ્યુ તમને આપેલી છે એક્સની? તો એક્સની આપેલી છે 4/3.
એટલે કરેક્ટ ઓપ્શન ઇઝ ઓપ્શન બી. જો -1 આપી હોત તો બંને ઓપ્શન આન્સર આવત. ઓકે, બટ -1 એક જ ઓપ્શનમાં છે નહીં, એક જ ઓપ્શનમાં છે 4/3. સો ઓપ્શન બી ઇઝ કરેક્ટ ઓપ્શન. ઓકે, ચાલો આગળ વધીએ. નાઉ ક્વેશ્ચન નંબર 20 ઇઝ, તમને બેટા ટી ઓફ સી આપેલું છે 9c/5 + 32, then find t of -10 is equal to what? ઓકે, તો સિમ્પલ ક્વેશ્ચન છે બેટા. હિયર t of c is equal to 9c/5 + 32, then t of -10 is equal to, જ્યાં c દેખાય ને -10 રિપ્લેસ કરો, તો 9 × -10/5 + 32 is equal to, આ 5 × 2 = 10, એટલે આ થઈ ગયું -18 + 32. તો 32 માંથી 18 જાય એટલે કેટલા વધે બેટા? 32 માંથી 8 જાય એટલે 24, હજી 10 કાઢો તો 14. સો કરેક્ટ ઓપ્શન ઇઝ ઓપ્શન એ. ઓકે, નેક્સ્ટ એમસીક્યુ જોઈએ. એમસીક્યુ નંબર 21. તમને અહીંયા રિલેશન એસ આપેલું છે A to B. પછી જો S is equal to A cross B, then S is what? ઓપ્શન એ છે નોટ ડિફાઇન. નોટ ડિફાઇન એટલે ગુજરાતીમાં શું કહેવાય? વ્યાખ્યાયિત નથી. ઓપ્શન બી છે સિંગલટન. સિંગલટન એટલે શું થાય? એકાકી ગણ. ખબર છે ને બેટા, કોઈ પણ રિલેશન હોય, રિલેશન એ વન ટાઈપ્સ ઓફ શું છે? સેટ છે. ઓકે, એટલે એકાકી ગણ એટલે એવો સેટ કે જેમાં ઓનલી વન એલિમેન્ટ હોય. યુનિવર્સલ સેટ છે ઓપ્શન સી. એને શું કહેવાય ગુજરાતીમાં? સાર્વત્રિક ગણ, તમામ એલિમેન્ટ આવેલા હોય. અને ઓપ્શન ડી છે એમ્પ્ટી સેટ. એને ગુજરાતીમાં શું કહેવાય? ખાલી ગણ. ઓકે, તો ચાલો. હિયર એસ ઇઝ A to B. હવે A to B છે એટલે ઓબ્વિયસ છે જે એસ છે એ A cross B નો શું હોય? સબસેટ હોય. બટ અહીંયા તો તમને એમ કીધું કે એસ ઇઝ ઇક્વલ ટુ A cross B છે, એટલે A cross B ના દરેક એલિમેન્ટ છે એ રિલેશનમાં આવેલા છે. એક પણ એલિમેન્ટ છૂટતું નથી. તમામ એલિમેન્ટ A cross B ના તમામ એલિમેન્ટ એસમાં આવેલા છે. તો ઇટ મીન્સ, એનો મતલબ એમ થઈ ગયો કે આ જે તમારો રિલેશન એસ છે એ કેવો સેટ છે? યુનિવર્સલ સેટ. યુનિવર્સલ સેટ એટલે કે એમાં તમામ એલિમેન્ટ આવેલા છે. A cross B ના તમામ એલિમેન્ટ જે રિલેશનમાં આવેલા હોય એ રિલેશનને યુનિવર્સલ સેટ પણ તમે કહી શકો. અથવા ઓપ્શનને તમે કાઢો, વન બાય વન ઓપ્શન તમે ચેક કરો તો નોટ ડિફાઇન તો આવે જ નહીં બેટા. બરાબર છે. ફંક્શન હોય તો વસ્તુ અલગ છે, બટ જો A અને B એ નલ સેટ હોત તો A cross B તમને નલ સેટ મળે, તો નોટ ડિફાઇન આવે. બરાબર છે. ઓકે, અગેન એમ્પ્ટી સેટ તો આવે નહીં, કેમ કે A અને B નલ સેટ છે નહીં. સિંગલટન એ ન આવે, કેમ કે એવું તો કાંઈ આપેલું નથી કે A અને B છે, A છે એ તે સિંગલ છે એલિમેન્ટ, B પણ સિંગલ એલિમેન્ટ છે, તો A cross B છે એ તમને સિંગલ પેર મળે. તો એવું કંઈ આપેલું નથી. એટલે યાદ રાખો, કોઈ પણ રિલેશન એ એના ક્રોસ પ્રોડક્ટ જેટલું જ હોય, ક્રોસ પ્રોડક્ટ ઓર કાર્ટેશિયન પ્રોડક્ટ બંને ઇક્વલ હોય, તો એવા રિલેશનને કયું રિલેશન હોય એ કેવા ટાઈપનો સેટ હોય? યુનિવર્સલ સેટ. સો કરેક્ટ ઓપ્શન ઇઝ સી. ઓકે, ચાલો આગળ વધીએ. નાઉ એમસીક્યુ નંબર 22 ઇઝ, ડોમેઇન ઓફ f of x is equal to √2 - 2x - x² ઇઝ. ઓપ્શન બેટા મેં નથી આપ્યા. ઓકે, નો પ્રોબ્લેમ. આપણે તો ક્વેશ્ચન આરે મતલબ છે. બરાબર છે. અને આ જે એમસીક્યુ છે એ આજના લેક્ચરનો લાસ્ટ એમસીક્યુ છે. તો આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે બેટા? f of x જે ફંક્શન આપેલું છે એનો ડોમેન. હિયર f of x is equal to √2 - 2x - x. ડોમેન એટલે શું બેટા? તો કે x બિલોંગ્સ ટુ શું? એક્સની પોસિબલ વેલ્યુ હોય એનો સેટ હોય એને શું કહેવાય? ડોમેઇન ઓફ ફંક્શન કહેવાય. તો મેં તમને કીધેલું છે, અગેન કહું છું કે કોઈ પણ ફંક્શન એ સ્ક્વેર રૂટના હેલ્પથી ડિફાઇન હોય તો ડોમેન ફાઇન્ડ આઉટ કરવું બહુ ઇઝી થઈ જાય. કઈ રીતે? તો કે સ્ક્વેર રૂટની અંદર હોય હંમેશા કેવું હોય? પોઝિટિવ હોય, કેમ કે પોઝિટિવનો જ સ્ક્વેર રૂટ પોસિબલ છે. ઓકે, સો હિયર
જે 2 માઇનસ 2x માઇનસ એક્સ સ્ક્વેર છે એ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હોવું જોઈએ. 0 હોય તોય ચાલે અને પોઝિટિવ હોય તોય ચાલે. તો માઇનસ સાથે મલ્ટીપ્લાય કરું તો આ માઇનસ પહેલાં એક્સ સ્ક્વેરવાળી ટર્મ લખું તો એ પ્લસ થઈ જશે, 2x વાળી ટર્મ લખું તો એ પ્લસ થઈ જશે, આ -2 થઈ જશે, લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. +0 લખું કે -0 લખું તો કંઈ ચેન્જ ન થાય અને ઇનઇક્વાલિટી ચેન્જ થઈ જાય. શું કામ? તો કે માઇનસ સાથે મલ્ટીપ્લાય કરેલું છે એ આપણે ઇનઇક્વાલિટીમાં ભણી ગયા. ઓકે, હવે તમે જુઓ બેટા, તો આ x² + 2x - 2 છે એને આપણે મિડલ ટર્મને સ્પ્લિટ ન કરી શકીએ, મધ્યમ પદના ભાગ ન પાડી શકીએ. 2 × 1 = 2 કરીને 2x ન બને, બરાબર છે. તો અહીંયા આપણે શું કરીશું કે x² - 2x - 2 = 0 લઈ લઈએ અને જે તમે 10th માં ડિસ્ક્રિમિનન્ટની ફોર્મ્યુલા વાપરતા હતા, બરાબર છે, દ્વિઘાત સમીકરણનું સૂત્ર વાપરતા હતા, કયું? આ કે x = -b ± √d/2a. આ ફોર્મ્યુલાનો યુઝ કરીને આપણે આના રૂટ ફાઇન્ડ આઉટ કરશું, એક્સની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરશું. તો હિયર x² નો જે કોએફિશિયન્ટ હોય એને a કહેવાય, એક્સના કોએફિશિયન્ટને b કહેવાય, કોએફિશિયન્ટ એટલે સહગુણક, અને કોન્સ્ટન્ટને c કહેવાય. ડિસ્ક્રિમિનન્ટ d, જેને ગુજરાતીમાં તમે વિવેચક કહેતા હતા, ફોર્મ્યુલા હતી b² - 4ac. સો b² - 2² 4, 4 into a is 1, c is -2, so 4 - +, 4 2 = 8, તો 8 + 4 become 12. તો મારે બેટા રૂટ ડીની જરૂર છે, તો √12 એટલે √4 3 એટલે એ થઈ ગયો 2√3. ઓકે, આપણે વેલ્યુ પુટ કરીએ. સો x = -b ± √d/2a. ફોર્મ્યુલા હતી તો b છે -2 ± √d શું છે 2√3/2, a શું છે 1. તો આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું એટલે 2 ± 2√3 હોલ ડિવાઇડેડ બાય 2 × 1 = 2. જો ઉપરથી 2 કોમન કાઢો તો નીચેના 2 સાથે કેન્સલ થઈ જશે એટલે 1 ± √3. એટલે એક્સની બે વેલ્યુ આવી. શું આવી બેટા? એક આવી 1 + √3 ઓર x = 1 - √3. એટલે ટૂંકમાં આજે x² + 2x 1 મિનિટ x² + 2x - 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. તો અહીંયા -2x ન આવે કે અહીંયા પ્લસ આવશે, પ્લસ આવશે એટલે b પ્લસ આવશે. ઓકે, એક માઇનસની ભૂલ થઈ ગઈ. તો ક્યાં ક્યાં ચેન્જ? b² માં તો કંઈ ચેન્જીસ નહીં આવે. ઓકે, -b છે એટલે -2 આવશે. -2 ઇટ મીન્સ આ માઇનસ આવશે એટલે આ રીતે માઇનસ આવશે. ઓકે, એટલે આ આવશે -1 + √3 -1 - √3. ઇટ મીન્સ x = √3 - 1 or x = -1 + √3. બરાબર છે. એટલે થોડુંક તમે વિચારો તો આ જે છે એ હંમેશા પોઝિટિવ આવે. √3 એટલે શું થાય? 1.76 or 1.56 વોટેવર, એટલે આ પોઝિટિવ આવશે. આ શું? હંમેશા 1 + √3 અને આગળ માઇનસ છે એટલે નેગેટિવ આવશે. અને તમને ખબર છે કે જો ક્વોડ્રેટિક ઇક્વેશન લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 હોય તો આપણે શું કરતા હતા? નંબર લાઈન ડ્રો કરતા હતા. એમાંથી એક રૂટ કયો હતો? પહેલાં તો નેગેટિવ જ આવે એટલે નેગેટિવ હતો આ -1 - √3 અને પોઝિટિવ હતો એટલે એ તો √3 - 1 આગળ આવે. બરાબર. તો જો લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 હોય તો આન્સર છે એ કયું ઇન્ટરવલ આવે? મિડલ ઇન્ટરવલ આવે આન્સર. કેમ કે 3 ઇન્ટરવલ પડે. જો આ ફર્સ્ટ ઇન્ટરવલ, આ સેકન્ડ ઇન્ટરવલ ને આ થર્ડ ઇન્ટરવલ. બટ અહીંયા તમે જુઓ તો લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 છે ક્વોડ્રેટિક ઇક્વેશન, એટલે આન્સર આવશે મિડલ ઇન્ટરવલ. સો જે ડોમેન આવશે, ડોમેન ઇઝ ઇક્વલ ટુ, અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ ટુ છે એટલે ક્લોઝ ઇન્ટરવલ, અને ક્યાંથી ક્યાં સુધી? તો -1 - √3 ટુ √3 - 1. ઓકે બેટા, એટલે આ છે તમારો ડોમેન. બરાબર. તો આઈ હોપ તમને MCQ છે, આ ક્વેશ્ચન છે એ સમજમાં આવ્યો હશે. બરાબર છે. અગેન આ બધા ક્વેશ્ચન છે એ IIT JEE મેન્સ લેવલના ક્વેશ્ચન છે. ઘણીવાર મેન્સમાં પૂછાઈ જાય છે. તો તમને આઈડિયા આવી જશે કે જો તમને આ સમજાઈ જતું હોય ઇઝીલી, બરાબર છે, અથવા થોડી 2-3 વાર જોઈને
પણ બેટા તમારા કન્સેપ્ટ છે એ બહુ સ્ટ્રોંગ હોવા જોઈએ. તમને ખબર છે કે આપણે 10thના કન્સેપ્ટનો યુઝ કરીએ છીએ, ઇનઇક્વાલિટીનો યુઝ કરીએ છીએ, બરાબર છે, કેમ કે એક ચેપ્ટરમાં 2-3 ચેપ્ટરનું મિક્સઅપ હોય. એટલે જો ઇનઇક્વાલિટીનો આપણે યુઝ કરીએ છીએ, બરાબર. એટલે જો IIT JEE મેન્સના ક્વેશ્ચન હોય એમાં આવા વેરાયટીવાળા ક્વેશ્ચન ઘણા જોવા મળે છે. ઓકે, બોર્ડમાં અથવા ગુજસેટમાં આવા ક્વેશ્ચન છે એ બહુ ઓછા પૂછાય છે. ઓકે, તો ચાલો આ જે MCQ હતો એ આજના લેક્ચરનો લાસ્ટ MCQ હતો અને આ લેક્ચર પણ અહીંયા પૂરો થાય છે અને ચેપ્ટર પણ પૂરું થાય છે. અને હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ન્યૂ ચેપ્ટર સ્ટાર્ટ કરશું. ઠીક છે, તો થેન્ક યુ.